રાજકોટના જલારામ ચોક નજીક સાંજના સુમારે બનેલી એક ઘટનાએ સમગ્ર શહેરને ધ્રુજાવી દીધું છે। 2 વર્ષથી મનમાં સળગતી બદલાની આગ અને એક સ્ત્રી પાત્રના વિવાદનો અંત આખરે એક ભયાનક હત્યામાં પરિણમ્યો છે। કઈ રીતે એક જૂની અદાવત લોહિયાળ ખેલમાં બદલાઈ તે જોઈએ। प्रतिशोधनो लोहियाळ अंत, रस्ता वच्चे रक्त रंजित खेल। तारीख 1 ऑगस्टनी सांज, समय 6:30 વાગ્યાનો। રાજકોટનો ધમધમતો રસ્તો અને અચાનક ચીસથી ગુંજી ઉઠે છે પરિસર। કારમાં બેઠેલા ઘનશ્યામસિંહ વાઘેલા પર કાળો પોશાક પહેરેલું કાર્ડ ત્રાટકે છે। વાતચીતનો અણસાર આપી કારમાંથી બહાર બોલાવાય છે અને બીજી જ ક્ષણે છાતી, ખભા અને પડખામાં એક પછી એક 6 થી 7 છરીના ઘા ઝીકી દેવાય છે। લોહીલુહાણ હાલતમાં ઘનશ્યામસિંહ જમીન પર ઢળી પડે છે। પણ સવાલ એ છે કે આ હુમલા પાછળનો માસ્ટર માઇન્ડ કોણ? ભક્તિનગર પોલીસ સ્ટેશનમાં 1 ઓગસ્ટના રોજ સાંજના 6:30 વાગે એક હત્યાનો બનાવ બનેલો। તેમાં ઘનશ્યામસિંહ વાઘેલા નામના ઈસમ છે તેનું ચક્કુ દ્વારા આ કામના આરોપી છે ધર્મેન્દ્રસિંહ મહેન્દ્રસિંહ વાઘેલા તેના દ્વારા ખૂન કરવામાં આવેલું અને એ બાબતનો શરૂઆતમાં ગંભીર ઈજા થતાં એમને ગોકુળ હોસ્પિટલમાં દાખલ કરેલા અને ત્યારબાદ બીજા દિવસે એમનું મરણ થતાં ખૂનનો ગુનો દાખલ કરવામાં આવેલ છે। અનૈતિક સંબંધ અને કૌટુંબિક ખાર, જેને પહેલા માત્ર એક હુમલો માનવામાં આવતો હતો, પરંતુ સારવાર દરમિયાન ઘનશ્યામસિંહના અંતિમ શ્વાસ સાથે જ તે મર્ડર કેસમાં ફેરવાઈ ગયો। પણ આ કોઈ તાત્કાલિક ઉશ્કેરાટનું પરિણામ ન હતું। પોલીસ તપાસના તાર 2 વર્ષ પાછળ ભાડેર ગામ સુધી જોડાયા, જ્યાં કૌટુંબિક ભાભી સાથેના કથિત સંબંધો અને સંસારમાં પડેલી તિરાડ આ ખૂની ખેલનું મૂળ કારણ બની ગઈ હતી। એમાં એવું છે કે અગાઉ પણ આ કામના જે મરણ જનાર છે એમને એમના કૌટુંબિક ભાભી સાથે સંબંધ હોવાના કારણે તેમનો અગાઉ પણ ઝઘડો થયેલો ને એ બાબતે અગાઉ પણ ગુનો દાખલ કરવામાં આવેલો ને આ મરણ જનાર પર હિંસક હુમલો થયેલો ને એમાં બચી ગયેલા અને બીજી વખત આ કામના આરોપી મરણ જનારનું મૃત્યુ થયેલ છે હુમલામાં। જૂનો કેસ, જૂની દુશ્મની, સમાધાન ન થયું તો અદાવત બની મોતનું કારણ। પોલીસની ઝીણવટભરી તપાસમાં તુરંત જ બધા પાસા ખુલ્લા પડી ગયા। મૃતક વ્યક્તિ અને મારનાર વ્યક્તિ વચ્ચેની જૂની અંગત અદાવતે આ રાજ પરથી પડદો ઊંચકી દીધો, જે છેલ્લા 2 વર્ષથી તેઓની વચ્ચે ચાલી આવતી હતી। એક તરફ ડર અને ખૌફમાં જીવતો પરિવાર અને બીજી તરફ મળતી ધાક ધમકી અને જો હુકમી કે જે લોહિયાળ ખેલ પાછળનું કારણ માનવામાં આવી રહી છે। રાજકોટમાં હત્યાના કેસમાં પોલીસની પકડમાં આરોપી, પરંતુ હત્યાનું રહસ્ય હજુ પણ અકબંધ। 2 વર્ષ જૂની અદાવત, ધમકીની અરજી અને પછી હત્યા। તો શું આરોપીનો જીવના જોખમે દાવો સાચો હતો? અને સીસીટીવીમાં દેખાતો 30 વર્ષનો અજાણ્યો શખ્સ કોણ? જુઓ સમગ્ર રહસ્ય। સમાધાનનો ઇનકાર, હત્યાનો અંજામ। ધોરાજી સેશન્સ કોર્ટમાં ચાલતો જૂનો કેસ। સમાધાન માટે થતું સતત દબાણ અને આ બાજુ આરોપી ધર્મેન્દ્રસિંહે પોલીસ મથકે આપેલી એક અરજી। ધર્મેન્દ્રસિંહનો દાવો હતો કે તેને જીવનું જોખમ હતું। ઘનશ્યામસિંહ તરફથી સતત ધમકીઓ મળતી હતી, એટલી હદે કે તેણે પોતાનું ઘર પણ બદલવું પડ્યું હતું। પણ શું આ ભય સાચો હતો કે પછી હત્યાના કોઈ મોટા કાવતરાની પૂર્વ ભૂમિકા? એમાં એવું છે કે અગાઉ પણ આ કામના જે મરણ જનાર છે એમને એમના કૌટુંબિક ભાભી સાથે સંબંધ હોવાના કારણે તેમનો અગાઉ પણ ઝઘડો થયેલો ને એ બાબતે અગાઉ પણ ગુનો દાખલ કરવામાં આવેલો ને આ મરણ જનાર પર હિંસક હુમલો થયેલો ને એમાં બચી ગયેલા અને બીજી વખત આ કામના આરોપી મરણ જનારનું મૃત્યુ થયેલ છે હુમલામાં। મૃતક આ જે સમાધાન જે પહેલો જે કેસ થયેલો એમાં સમાધાન કરવા માટે દબાણ કરતો હતો, એટલે ધાક ધમકી આપતો હતો અને એને આ કામના જે મરણ જનાર છે એ અગાઉના જે ફરિયાદી છે ને એમના આરોપી છે ધર્મેન્દ્રસિંહ વાઘેલા એના ઘરે જઈને ફોન વારંવાર કરતો હતો અને ઉપાડવાના કારણે એમને બીક લાગતા આ કામના આરોપીએ હુમલો કરીને એને એવું લાગ્યું કે મને માર નાખશે, એના પહેલાં આ આરોપીએ આ કામના મરણ જનાર ઘનશ્યામસિંહને માર નાખેલ છે। બીજો શખ્સ કોણ?
મિસ્ટ્રી અકબંધ. ભક્તિનગર પોલીસે ગણતરીની કલાકોમાં જ હાથમાં પાટો બાંધીને ઉભેલા આરોપી ધર્મેન્દ્રસિંહ વાઘેલા નામના વ્યક્તિને જેલના સળિયા પાછળ તો ધકેલી દીધો છે. ઓઇલ એન્જિનના વ્યવસાય સાથે સંકળાયેલા ઘનશ્યામસિંહની હત્યા પાછળ છુપાયેલા તમામ રહસ્યો પરથી હવે પોલીસ પડદો ઉંચકશે. હવે તપાસનો સૌથી મહત્વનો વળાંક એ છે કે હત્યાના એક સપ્તાહ પહેલા જ ધર્મેન્દ્રસિંહે ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનમાં અરજી કરી હતી. આ અરજીમાં ઘનશ્યામસિંહ પર ફોન કરીને ધમકી આપવાનો આક્ષેપ કરવામાં આવ્યો હતો. પોલીસના દાવા મુજબ ધર્મેન્દ્રસિંહને આશંકા હતી કે ઘનશ્યામસિંહ તેના પરિવારને નુકસાન પહોંચાડી શકે છે. આ ભયના કારણે તેણે પોતાનું ઘર પણ બદલ્યું હતું. પરંતુ અહીંથી કેસ વધુ ગંભીર બને છે. ધમકીની અરજી કરનાર વ્યક્તિ જ થોડા દિવસ બાદ હત્યાના આરોપમાં પોલીસની પકડમાં આવે છે. પોલીસની પ્રાથમિક પૂછપરછમાં ધર્મેન્દ્રસિંહે એવો દાવો કર્યા હોવાનું સામે આવ્યું છે કે તેને પોતાને અને પોતાના પરિવારને ખતરો હતો. પોલીસે ધર્મેન્દ્રસિંહ વાઘેલાની અટકાયત કરી છે, પરંતુ હત્યાની આખી કડી હજુ પણ પૂર્ણ નથી થઈ, કારણ કે 2 વર્ષ જૂના વિવાદનું આ પરિણામ છે કે કોઈ અલગ કારણથી રચાયેલું હત્યાનું કાવતરું. આ તમામ સવાલોના જવાબ હવે પોલીસની આગળની તપાસમાં બહાર આવશે. સ્ત્રી પાત્રને લઈને ચાલી રહેલા 2 વર્ષના વિવાદનો અંત આખરે હત્યાથી આવ્યો છે. પોલીસની પ્રાથમિક પૂછપરછમાં આરોપી ધર્મેન્દ્રસિંહ વાઘેલાએ પોતાને તેમજ પોતાના પરિવારને જાનથી મારી નાખવાનું જોખમ હોવાનું જણાવ્યું છે. ત્યારે મૃતક ધર્મેન્દ્રસિંહ વાઘેલા તેમજ તેના પરિવારને મારે તે પૂર્વે ધર્મેન્દ્રસિંહ વાઘેલાએ ઘનશ્યામસિંહને મોતને ઘાટ ઉતારી દીધા છે. અંકિત પોપટ, ન્યૂઝ 18 ગુજરાતી, રાજકોટ. રાજકોટના જેતપુરમાં વ્યાજખોરીનો એવો ખતરનાક ખેલ સામે આવ્યો છે. 24 લાખ લઈ લીધા, 41 લાખ ચૂકવ્યા, છતાં પણ ઉઘરાણી બંધ નહીં. આરોપ છે કે ચેક પડાવી 35 લાખ ભરાયા અને જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી. પોલીસે કથિત વ્યાજખોરની ધરપકડ કરી. 24 લાખની મુદ્દલ, 41 લાખની વસૂલાત. વ્યાજખોરી કે ખંડણી? 24 લાખ રૂપિયાની રકમ, 41 લાખ રૂપિયાની ચૂકવણી, છતાં કાળા નાણાંની ભૂખ સમી નહીં. જેતપુરમાં પૈસાના નામે ખંડણી, બ્લેકમેલિંગ અને અભદ્ર વર્તનનો એવો ખતરનાક ખેલ ખેલાયો, જેણે એક પરિવારને બરબાદીના આરે લાવીને ઊભો કરી દીધો. 35 લાખના 10 ચેક જપ્ત. પરિવારની મહિલાઓ પર ગંદી દાનત. વર્ષ 2018 થી 2021 દરમિયાન જરૂરિયાતમંદ અશોક રાઠોડે જયેશ ભૂત નામના અનરજિસ્ટર્ડ વ્યાજખોર પાસેથી કટકે 24 લાખ લીધા હતા. 2% વ્યાજે 41 લાખ ચૂકવી દીધા છતાં જયેશ ભૂતે પઠાણી ઉઘરાણી ચાલુ રાખી. મામલો માત્ર નાણાં સુધી સીમિત ન રહ્યો. પરિવારની દીકરી અને ભાણી વિશે વાંચી ન શકાય તેવી અભદ્ર ચેટ્સ અને માંગણીઓ કરીને જાનથી મારી નાખવાની ધમકીઓ અપાઈ. અરજદાર અશોકભાઈ રાઠોડ એક 24 લાખ રૂપિયા 2018 થી 2021 ની વચ્ચે ટુકડે ટુકડે વ્યાજ ઉપર લીધા હતા. આ રૂપિયા વ્યાજ સહિત ટોટલ 41 લાખ રૂપિયા ટુકડે ટુકડે પરત કરવામાં આવ્યા. તેમ છતાં આરોપી એને જાનથી મારવાની ધમકી આપી, એનાથી ઓર પૈસા એક્સટોર્શન કરવાની, એની દીકરી અને ભાણી વિષયમાં બહુ અભદ્ર મેસેજ કરવામાં આવ્યા કે તમે પૈસા નહીં ચૂકવી શકતા તો હું તમારી દીકરી સાથે, તમારી ભાણી સાથે એમ કરી નાખીશ. ગેરકાયદે વ્યાજખોરી, પ્રોહિબિશન હેઠળ પણ ગુનો નોંધાયો. ગંદી નશાખોરી અને બ્લેકમેલિંગની તમામ હદો વટાવી ચૂકેલા જયેશ ભૂત સામે કાયદાનો સકંજો કસાયો છે. પોલીસે દરોડા પાડી તેના ઘરમાંથી ફરિયાદીના પરિવારના 35 લાખની રકમ ભરેલા 10 બેંક ચેક જપ્ત કર્યા છે. એટલું જ નહીં, આરોપી દારૂના નશામાં મળી આવતા પ્રોહિબિશન એક્ટ હેઠળ પણ અલગથી ગુનો નોંધાયો છે. આરોપી જયેશભાઈ દિનકરભાઈ ભૂત રહેવાસી જેતપુરને ડિટેન કરીને આગળની કાર્યવાહી ચાલુ કરવામાં આવી છે. આને અટક કર્યા પછી આરોપીને ત્યાં પ્રોસિજર મુજબ પંચનામો કરવામાં આવ્યો, જેમાં ફરિયાદીના 10 જેટલા ચેક પણ ત્યાંથી રિકવર થયા છે, જેમાં ટોટલ અમાઉન્ટ 35 લાખ રૂપિયા ભરાયેલો છે. પ્રતિશતની વાત થઈ હતી મહિનાનાની, પરંતુ એનાથી વધારે પૈસા લઈ પણ લીધા. તેમ છતાં 35 લાખ રૂપિયાના ચેક રાખ્યા અને બહુ દુર્વર્તન કર્યો. જે એની જો ચેટ છે તમે વાંચી નહીં શકો એવી ચેટ માં
ફરિયાદી સાથે આ લોકો વાત કરતા હતા. તો આ તમામ વસ્તુનો ધ્યાનમાં રાખીને એકદમ કડક કાર્યવાહી કરવામાં આવી છે. વ્યાજની વસૂલાત કે કથિત ખંડણી, 35 લાખના ચેક પાછળનું રહસ્ય શું? ફરિયાદી અશોક રાઠોડના 10 જેટલા ચેક મળી આવ્યા. તે ચેક કયા સંજોગોમાં મેળવવામાં આવ્યા અને ચેકમાં 35 લાખની રકમ શા માટે ભરવામાં આવી? તદુપરાંત 24 લાખની મૂળ રકમ સામે 41 લાખ ચૂકવાયા બાદ પણ વધુ ઉઘરાણી શા માટે કરવામાં આવી? તે તમામ સવાલો પોલીસ તપાસના કેન્દ્રમાં છે. વ્યાજખોરો સાવધાન, 57 ગુના, 115 આરોપીઓ જેલ ભેગા. વર્ષ 2026માં રાજકોટ ગ્રામ્ય પોલીસે વ્યાજખોરો સામે ઝુંબેશ ચલાવીને 57 ગુના નોંધી 115 થી વધુ આરોપીઓને સળિયા પાછળ ધકેલી દીધા છે. વિના લાયસન્સે વ્યાજનો કાળો કારોબાર ચલાવતા અને માસૂમ લોકોને ધમકાવતા વ્યાજખોરો માટે હવે જેલના સળિયા જ આખરી સરનામું છે. રાજકોટથી અંકિત પોપટ, ન્યૂઝ 18 ગુજરાતી. સુમસામ રસ્તા પર કોઈ અજાણી મહિલાને લિફ્ટ આપવી એક વૃદ્ધને ભારે પડી ગઈ. મદદ કરવા જતા જ તેઓ એક ભયાનક હની ટ્રેપની જાળમાં ફસાઈ ગયા. મહિલા અને તેના સાગરીતોએ બળાત્કારના જૂઠા કેસમાં ફસાવી દેવાની ધમકી આપી લાખોની ખંડણી ઉઘરાવી. જુઓ કઈ રીતે લાઠી પોલીસે આ સાતીર ગેંગની જાળ કાપી. હાઈવે પર હની ટ્રેપનું ચક્રવ્યૂહ, મદદનો હાથ કે કાળનો પંજો? હાઈવેનો સુમસામ રસ્તો, એક મદદગાર વૃદ્ધ અને રસ્તા કિનારે ઉભેલી એક મહિલા. 15 જુલાઈ 2026ના રોજ દામનગર જઈ રહેલા વૃદ્ધે માનવતા દાખવી મહિલાને લિફ્ટ આપી, પરંતુ ભૂરખિયા દરવાજે પહોંચતા જ કાળી 4 વ્હીલ કારમાંથી ત્રાટક્યા 4 કાળમુખા સાગરીતો. વૃદ્ધને ઢીકાપાટુનો ઢોર માર મારી બળાત્કારના જૂઠા કેસમાં ફસાવવાની ધમકી આપી 2.5 લાખની ખંડણી માંગી અને ગૂગલ પે મારફતે 58,000 પડાવી લૂંટારુઓ ફરાર થઈ ગયા. આ કામના જે ફરિયાદી છે તે લાઠીથી દામનગર તેમની દીકરીને મળવા માટે જતા હોય તે દરમિયાન લાઠી ચોકડી પાસે અન્ય એક મહિલા છે તે આવીને એમને રોકે છે અને તેની પાસે લિફ્ટ માગે છે ભૂરખિયા સુધી. ત્યાં આગળ ફરિયાદી છે તેમને એની સાથે લઈ જાય છે. ભૂરખિયા દરવાજા પહોંચ્યા એની સાથે અન્ય 4 વ્યક્તિઓ એક 4 વ્હીલ ગાડીમાંથી આવે છે, તેમને રોકે છે અને તેમની સાથે બળજબરીપૂર્વક તેમને ઢીકાપાટાનો માર મારે છે અને તેના ઉપર આક્ષેપ કરે છે કે આ મહિલાને તમે કેમ બેસાડી અને તું અમને ખંડણી નહીં આપતો તારા વિરુદ્ધ અમે ખોટો બળાત્કારનો કેસ કરી અને તને આમાં સંડોવી દઈશું. હની ટ્રેપની ચતુરાઈ, પોલીસની ઘેરાબંધી, શાતિર ગેંગનો લોકેશન પર હિસાબ. ઘટના બાદ લાઠી પોલીસ એક્શન મોડમાં આવી. અમદાવાદ અને ભાવનગર પોલીસના સંયુક્ત ઓપરેશનથી સુરતની આ શાતિર હની ટ્રેપ ગેંગના 4 સૂત્રધારોને દબોચી લેવાયા, જેમાં ઘનશ્યામ લાઠિયા, નીલેશ ગોસ્વામી, રાજેશ ઉર્ફે રાજુ કાથરોટિયા, હેતલબેન સોરઠિયા. આ 4 આરોપીઓને પોલીસ ઘટના સ્થળે અને અવાવરૂ જગ્યાઓએ લઈ ગઈ, જ્યાં તેઓ કેવી રીતે શિકારને જાળમાં ફસાવતા અને રસ્તો રોકતા તે આખું નેટવર્ક રિકન્સ્ટ્રક્ટ કરાવ્યું. પોલીસે ખંડણીની રકમ, 4 મોબાઈલ અને ગુનામાં વપરાયેલી 4 વ્હીલ કાર કબજે કરી. આરોપી ઘનશ્યામ લાઠિયા વિરુદ્ધ કુલ 7 ગુનાઓ દાખલ ભૂતકાળમાં થયેલા છે. આરોપી નીલેશ ગોસ્વામી વિરુદ્ધ 4 ગુના દાખલ થયેલા છે. આરોપી રાજેશ ઉર્ફે રાજુ કાથરોટિયા વિરુદ્ધ 4 ગુના દાખલ થયા છે. આમ ગુનાહિત ઇતિહાસ ધરાવતા હોય. મહિલાઓનો ઉપયોગ હાઈવે પર શિકાર. સુરતમાં બેસીને મહિલાઓનો ઉપયોગ કરી અલગ અલગ જિલ્લાના માર્ગો પર હની ટ્રેપનું આંતર જિલ્લા ચક્રવ્યૂહ રચનારી આ ગેંગનો ગુનાહિત ઇતિહાસ ભારે ચોંકાવનારો છે. આરોપીઓ સામે અગાઉ પણ અનેક ગંભીર ગુના નોંધાઈ ચૂક્યા છે. સુરતના આરોપીઓ મૂળ છે. એ લોકો મહિલાઓને સંપર્ક કરી અને અલગ અલગ જગ્યાએ આવી રીતે હની ટ્રેપ કરવા માટે તેમને સહમતિ લઈ અને આવી રીતે અલગ અલગ ફરિયાદીઓની હની ટ્રેપ કરતા રહે છે અને આમના વિરુદ્ધ ખૂબ જ ગંભીર ગુનાઓ દાખલ થયેલા છે.
લિફ્ટ આપીને મદદ કરવી અને એ જ મદદને હની ટ્રેપની જાળમાં ફેરવી દેવી. લાઠી પોલીસે જે ગેંગનો પર્દાફાશ કર્યો છે તેમાં મહિલાને આગળ રાખી નિર્દોષ લોકોને ડરાવવાનો અને ખંડણી વસૂલવાનો આરોપ છે. હાલ 4 આરોપીઓ પોલીસની પકડમાં છે, જ્યારે સમગ્ર નેટવર્કની વધુ તપાસ શરૂ કરાઈ છે. અમરેલીથી રાજન ગઢિયા, ન્યૂઝ 18 ગુજરાતી. ફ્રેન્ડશિપ ડે પર મિત્રતાને કલંકિત કરતો કિસ્સો સામે આવ્યો. 17 લાખથી વધુની ઉઘરાણી, સાયબર ક્રાઇમમાં ફસાવવાની ધમકી અને માનસિક ત્રાસના આરોપમાં 3 મિત્રોની ધરપકડ થઈ છે. પોલીસે ત્રણેયને ઝડપી લીધા છે. મિત્રતાના નામે મળ્યો એવો દગો કે અંતે મિત્રતા જ બની મોતનું કારણ. મિત્રતા કે મરણ જાળ. 17.32 લાખનો વિશ્વાસઘાત. ફ્રેન્ડશિપ ડે પર મિત્રતાનો કાળો ચહેરો. જ્યારે લોહીના સગા કરતા પણ વધુ ભરોસો મિત્રો પર મુકાય અને એ જ મિત્રો જીવના જોખમી શિકારી બની જાય તો? સુરતના સરથાણા વિસ્તારમાં બનેલી આ ઘટના માત્ર આપઘાત નથી, પરંતુ મિત્રતાના નામે ખેલાયેલું એક ક્રૂર અને યોજનાબદ્ધ ષડયંત્ર છે. સાયબર ક્રાઇમની ધમકી, અનાજમાં નાખવાની દવા પીધી. વેપારી રાજેશ કુંજડિયાએ પોતાના જ 3 અંગત મિત્રો પર અંધવિશ્વાસ મૂકીને કટકે 17,32,000 રૂપિયા ઉછીના આપ્યા હતા, જેમાં કેનેડા જવાના બહાને અપાયેલા 14 લાખ રોકડા પણ સામેલ હતા. પરંતુ જ્યારે રાજેશે પોતાના જ નાણાં પાછા માંગ્યા ત્યારે મિત્રતાના નકાબ પાછળથી ખૂનખાર ચહેરા બહાર આવ્યા. પૈસા આપવાના બદલે મ્યુલ એકાઉન્ટ ખોલાવવા દબાણ કરાયું અને સાયબર ક્રાઇમમાં ફસાવી દેવાની ધમકીઓ અપાઈ. ફરિયાદી શ્રી ભાવિકાબેન કુંજડિયા, જેમના પતિ શ્રી જેઓ મરણ ગયેલ છે, તેમનું નામ છે રાજેશભાઈ કુંજડિયા, જેમના દ્વારા એમના મિત્રો 3 મિત્રો છે, જેમનું નામ છે ઘનશ્યામભાઈ નકુમ, નિક્ષિત ગરસંડિયા, આશીષ રૂપે દાઢી આહિર, જેમને હાથ ઉછીના પૈસા આપવામાં આવ્યા હતા, જેની ટોટલ અમાઉન્ટ હતી 17,32,000 રૂપિયા. જ્યારે મરણ જનારને પૈસાની જરૂર હતી ત્યારે પૈસા પાછા માંગતા આ 3 આરોપીઓ દ્વારા પૈસાની પાછા આપવાની સ્પષ્ટ ના પાડી દેવામાં આવી હતી અને જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી. મરી જા. શબ્દોની સાયકોલોજીકલ હિંસા. ષડયંત્રકારી મિત્રો એટલેથી જ ન અટક્યા. પૈસા નથી તો મરી જા એવા ઝેરીલા શબ્દો કહી રાજેશભાઈનું માનસિક શોષણ કરાયું. આર્થિક નુકસાન અને સતત મળતી ધમકીઓથી ભાંગી પડેલા રાજેશે આખરે કંટાળીને પોતાના જ ઘરમાં અનાજમાં નાખવાની દવા ગટગટાવી લીધી. આ દબાણના કારણે મરણ જનારે પોતે ઘરમાં અનાજમાં નાખવાની દવા પીને સુસાઇડ કર્યું હતું અને સારવાર દરમિયાન તેઓ મૃત્યુ પામ્યા હતા. અને આ બનાવ હકીકતને ધ્યાનમાં લઈને સરથાણા પોસ્ટે ગુનો નોંધવામાં આવેલો છે. ફ્રેન્ડશિપ ડે પર ખાખીનો પ્રહાર. 3 આરોપીઓ સળિયા પાછળ. જે દિવસે આખી દુનિયા ફ્રેન્ડશિપ ડે ઉજવી રહી હતી તે જ દિવસે સરથાણા પોલીસે ટેકનિકલ સર્વેલન્સના આધારે 3 ગુનેગાર મિત્રો ઘનશ્યામ નકુમ, દીક્ષિત ઘરસંડિયા અને આશીષ આહિરને જેલના સળિયા પાછળ ધકેલી દીધા. આત્મહત્યાની દુષ્પ્રેરણા અને ધમકીના ગુના હેઠળ હવે આ 3 રાક્ષસો સામે કાયદાનો સકંજો કસાયો છે. મિત્રતાના વિશ્વાસમાં થયેલી લાખોની લેવડ દેવડ, પૈસા પરત માંગ્યા બાદનો વિવાદ અને ત્યારબાદ સામે આવેલી ધમકી અને માનસિક ત્રાસની ફરિયાદ. આ કેસમાં પોલીસ હવે દરેક કડી તપાસી રહી છે. હવે પોલીસ તપાસમાં જ સ્પષ્ટ થશે કે આર્થિક લેવડ દેવડ અને રાજેશ કુંજડિયાના આપઘાત વચ્ચેની કડી કેટલી મજબૂત છે. સુરતથી કીર્તેશ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી. એસએસસીની પરીક્ષામાં હાઈટેક નકલનો માસ્ટરમાઇન્ડ રાજસ્થાનથી દબોચી લેવાયો છે. ટીએફટી સ્ક્રીનથી બહાર બેઠા બેઠા સોલ્વર આપતો પેપર. છેલ્લા 2 મહિનાથી પોલીસ સાથે સંતા કુકડી રમનારો માસ્ટરમાઇન્ડ આખરે સકંજામાં આવી ગયો છે. પરીક્ષામાં ટેકનોલોજીનો ચમત્કાર.
સ્ક્રીનની અંદર છુપાયો રાઝ, નકલની ડિજિટલ જાળ. યુપી એસટીએફે એસએસસી ભરતી પરીક્ષા 2024માં હાઈટેક રીતે નકલ કરાવતી ગેંગનો ફરાર આરોપી લોકેશને રાજસ્થાનના અલવરથી પકડી પાડ્યો છે. તપાસમાં ખુલાસો થયો કે ગ્રેટર નોઈડાથી પકડાયેલ ગેંગને મોડિફાઈડ ટીએફટી સ્ક્રીન સપ્લાય કરવાનું કામ લોકેશ જ करतो હતો. उन्होंने एक लोकेश नामक व्यक्ति को यहाँ से उठाया था. तत्पश्चात उसके लोकेश के घर से जो है उन्होंने उसकी निशानदेही से कुछ उपकरण जो है बरामद किए हैं. तो हमने उनका पूर्ण सहयोग किया है और मदद की हमारी टीम. એસટીએફના દરોડામાં આરોપીના ઘરેથી હાઈટેક નકલનો આખો સેટઅપ જપ્ત કરાયો, જેનાથી સ્પષ્ટ થઈ ગયું કે આ ગેંગ ખૂબ જ સુનિયોજિત રીતે કામ કરી રહી હતી. 92 મોડિફાઈડ ટીએફટી સ્ક્રીન, 45 VGA કાર્ડ, 20 VGA2 HDMI કાર્ડ, 15 ટાઈપ સી કેબલ, 14 રાસ્પબેરી પાઈ ડિવાઇસ, 12 મેમરી કાર્ડ, 10 USB to USB કેબલ, 5 VGA સ્વિચ, વાઈફાઈ ડોંગલ રાઉટર, કેટલાય ઇલેક્ટ્રોનિક ઉપકરણ જપ્ત કરાયા. પૂછપરછમાં લોકેશે જણાવ્યું કે તેણે 2013માં કોમ્પ્યુટર હાર્ડવેર અને નેટવર્કનો કોર્સ કર્યો હતો. બાદમાં તેણે મોડિફાઈડ ટીએફટી સ્ક્રીન બનાવવાની ટેકનિક મળી, જે બાદ ઉત્તર પ્રદેશ, દિલ્હી, હરિયાણા, રાજસ્થાન અને મહારાષ્ટ્ર સહિત કેટલાય રાજ્યોમાં સપ્લાય કરવાનું શરૂ કર્યું. પૂછપરછમાં સામે આવ્યું કે મોડિફાઈડ સ્ક્રીન મારફતે પરીક્ષા કેન્દ્રના કોમ્પ્યુટર બહાર બેઠેલા સોલ્વર સુધી લાઈવ પહોંચાડવામાં આવતી હતી. સોલ્વર સવાલ ઉકેલી જવાબ પરત અભ્યર્થી સુધી મોકલતા. ખાસ વાત એ છે કે આખી સિસ્ટમ પરીક્ષા કેન્દ્રોમાં લાગેલા જામરથી પણ પ્રભાવિત નહોતા થતા. હાલ તો એસટીએફ તપાસમાં લાગી છે કે આ હાઈટેક નકલ ગેંગનું નેટવર્ક આખરે કેટલા રાજ્યો સુધી ફેલાયેલું છે, તેમાં કોણ કોણ સામેલ છે. અલવરથી નીતિન તિવારી, ન્યૂઝ 18 નેટવર્ક. અમદાવાદના દરિયાપુરમાં ચાલતા રાજ્યના સૌથી મોટા હાઈટેક જુગારધામ પર સ્ટેટ મોનિટરિંગ સેલે તવાઈ બોલાવી છે. 24 કલાકથી વધુ ચાલેલી કવાયતમાં 187 જુગારીઓ અને જીમખાનાની રસીદ સિસ્ટમનો પર્દાફાશ થયો છે. જો એસએમસીની આ મેગા રેડનો આખો એક્સક્લુઝિવ રિપોર્ટ. જીમખાનાની આડમાં જુગારધામ, 24 કલાકનું સનસનીખેજ ઓપરેશન રેડ. સ્પોર્ટ્સ ક્લબના બોર્ડ પાછળ ખેલાતો કાળો ખેલ. અમદાવાદના દરિયાપુરમાં આવેલું મનપસંદ જીમખાના કોઈ રમતગમતનું કેન્દ્ર નહીં, પરંતુ રાજ્યનું સૌથી મોટું હાઈટેક કસિનો જેવું જુગારધામ બની ચૂક્યું હતું. સ્ટેટ મોનિટરિંગ સેલ એટલે કે એસએમસીની 5 ટીમોએ અચાનક ત્રાટકીને આ આખી કાળી સલ્તનતને ધ્વસ્ત કરી દીધી. નો કેશ ઓનલી રિસેપ્ટ. કોર્પોરેટ શૈલીમાં ચાલતું જુગારધામ. રસીદમાં સિલક, પ્રિન્ટર સ્ટ્રીટમાં હિસાબ. પોલીસના રડારથી બચવા માટે મુખ્ય સૂત્રધાર ગોવિંદ ઉર્ફે ગાંબા પટેલ અને તેના સાગરીતોએ કોર્પોરેટ કંપની જેવી મોડસ ઓપરેન્ડી અપનાવી હતી. ગ્રાઉન્ડ ફ્લોર પર કેશ જમા કરાવી રસીદ લેવાની અને પહેલા બીજા માળે રાઇટરને રસીદ બતાવી કોમ્પ્યુટર શીટમાં સિલક દર્શાવી જુગારની બાજી મંડાય. દરોડા સમયે 187 થી વધુ જુગારીઓ ટેબલ પર બાજી લગાવતા રંગે હાથ ઝડપાયા. જે કોઈ પણ આ જુગારધામમાં રમવા માટે આવતો હોય તેણે પૈસા જમા કરાવી એક રિસિપ્ટ લેવાની રહેતી હતી અને એ રિસિપ્ટ જે છે આ જુગારધામના ફર્સ્ટ ફ્લોર અને સેકન્ડ ફ્લોર એમાં બોર્ડ ગોઠવેલા છે. ત્યાં જે બોર્ડ ઉપર એમને જુગાર રમવો હોય એ બોર્ડ ઉપર જાય અને ત્યાં જે રાઇટર છે એને એ જે રિસિપ્ટ હતી એ દેખાડે એટલે એ એની એટલી સિલક જે છે એ પ્રિન્ટેડ શીટ ઉપર દર્શાવી દે અને ત્યારબાદ જે છે જુગાર રમવાનું શરૂ થાય. 3 લાખ રોકડા, 25 થી વધુ વાહનો જપ્ત. ચહેરા પર રૂમાલ બાંધી બેઠા આરોપીઓ.
દરોડા દરમિયાન પોલીસે સ્થળ પરથી 3 લાખ રૂપિયાથી વધુની રોકડ, 25 થી વધુ લક્ઝરી વાહનો અને 100 થી વધુ મોબાઈલ જપ્ત કર્યા છે. કાગળ પર જીમખાનાની જગા ભાડે આપી બોર્ડ ચલાવનારા આ ગુનેગારો સીધા પૈસાના વ્યવહારને બદલે ડિજિટલ અને પ્રિન્ટર હિસાબ રાખી મોટું નેટવર્ક ચલાવતા હતા. 25 થી વધારે વાહનો પણ જપ્ત કર્યા છે, એમના મોબાઈલ ફોન જપ્ત કર્યા છે અને આમાં જે એક મેઇન આરોપી જે છે એ ગોવિંદ ઉર્ફે ગામા ખોડીદાસભાઈ પટેલ, એમના ઉપરાંત જે છે બીજા જે લોકોને આ બોર્ડ ભાડે આપવામાં આવતા હતા એ તમામ લોકો જે છે આ જુગારધામની અંદર જે છે રમાડતા હતા, એ ઉપરાંત જે રમતા હતા એ તમામ લોકોને જે છે અમે પકડ્યા છે. ગોવિંદ ગામાની કાળી કમાણી પર તવાઈ. ખાખીના સકંજામાં 187 ગુનેગારો. અગાઉ પણ અનેક ગુનાઓમાં ચોપડે ચડી ચૂકેલા મુખ્ય આરોપી ગોવિંદ ગામા પટેલના આ કાળા કારોબારને એસએમસીએ મૂળમાંથી ઉખાડી ફેંક્યો. તમામ 187 આરોપીઓ સામે જુગાર ધારા અને કાવતરાની કલમો હેઠળ કડક કાર્યવાહી કરી કોર્ટમાં રજૂ કરવાની તજવીજ હાથ ધરાઈ છે. મનપસંદ જીમખાનામાં પડેલા આ દરોડાએ એક વાત સ્પષ્ટ કરી છે: જુગારનો ખેલ માત્ર ટેબલ પર નહીં, એક આખી કથિત સિસ્ટમના આધારે ચાલી રહ્યા હોવાનો પોલીસનો દાવો છે. અમદાવાદથી મૌલિક ધામેચા, ન્યૂઝ 18 ગુજરાતી. બુલેટિનમાં અત્યારે બસ આટલું જ. વધુ સમાચાર અને અપડેટ માટે જોડાયેલા રહેશો ન્યૂઝ 18 ગુજરાતી સાથે. નમસ્કાર.